નમસ્કાર મિત્રો ચાવડા ફેલ અમિત ચાવડા ફેલ થયા છે, કોંગ્રેસ ફેલ થઈ છે અને જગદીશભાઈ વિશ્વકર્મા તેમની પહેલી પરીક્ષા પાસ કરી ચૂક્યા છે। ખૂબ મોટી લીડ સાથે બાપ કરતા દીકરો સવાયો નીકળો છે, એટલે કે ગોવિંદભાઈ પરમાર જે 26,000 જેટલી લીડ થી 26,700 ની લીડ સાથે જીત્યા હતા, તો દીકરો 30,000 થી પણ વધુની લીડ સાથે પેટા ચૂંટણી જીત્યો છે। ઉમરેઠમાં કમળ ખીલ્યું છે। વિસ્તારથી વાત કરું તો ઉમરેઠની પેટા ચૂંટણી અને તેના પરિણામ। વાત એ છે કે ગોવિંદભાઈ પરમારનું નિધન થાય છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે જે ખચકાતા નહોતા, સીઆર પાટીલને પણ સંભળાવી દેતા હતા, એ વિસ્તારના સાંસદને પણ કહી ચૂક્યા હતા। તેમના નિધન બાદ વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે। ટિકિટ આપવામાં આવી હર્ષદભાઈ પરમારને, એમના દીકરાને, અને હર્ષદભાઈ પરમારની જીત થઈ ચૂકી છે। રાઉન્ડ પ્રમાણે પરિણામ શું આવ્યું છે, એક વખત તેના પર નજર કરી લઈએ। રાઉન્ડ 1 ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 4,186, કોંગ્રેસને 2,209। રાઉન્ડ 2 માં 8,343 ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 4,000। રાઉન્ડ 3 ની વાત કરીએ તો 12,739 ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 6,204। રાઉન્ડ 4 ની વાત કરીએ તો 16,671 ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 9,350। રાઉન્ડ 5 ની વાત કરીએ તો 21,111 કોને ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને સામે 11,097। રાઉન્ડ 6 ની વાત કરીએ તો 25,217 ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા, સામે કોંગ્રેસને 13,041 મત। રાઉન્ડ 7 માં ભારતીય જનતા પાર્ટી 25,961 પર પહોંચે છે। રાઉન્ડ 7 માં કોંગ્રેસ 18,819 પર હતી। રાઉન્ડ 8 માં 30,089 પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ 21,314 પર। રાઉન્ડ 9 માં ભારતીય જનતા પાર્ટી 33,745 પર, કોંગ્રેસ 23,310 પર। રાઉન્ડ 10 માં 38,309 પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ 25,767 પર। રાઉન્ડ 11 માં 43,485 પર ભાજપ, કોંગ્રેસ 28,525 પર। રાઉન્ડ 12 ની વાત કરીએ તો 48,405 ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ 29,652। રાઉન્ડ 13 ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 52,360, કોંગ્રેસ 31,542। રાઉન્ડ 14 માં ભારતીય જનતા પાર્ટી 54,638, કોંગ્રેસ 35,116। રાઉન્ડ 15 માં ભારતીય જનતા પાર્ટી 57,774, કોંગ્રેસ 37,411। રાઉન્ડ 16 માં ભારતીય જનતા પાર્ટી 61,288, કોંગ્રેસ 39,412। રાઉન્ડ 17 માં ભારતીય જનતા પાર્ટી પહોંચે છે 65,234 પર, કોંગ્રેસ પહોંચે છે 41,470 પર। રાઉન્ડ 18 માં ભારતીય જનતા પાર્ટી 69,722 પર, કોંગ્રેસ 43,111 પર। રાઉન્ડ 19 માં ભારતીય જનતા પાર્ટી 75,377 પર, કોંગ્રેસ 44,571 પર। રાઉન્ડ 20 માં ભારતીય જનતા પાર્ટી 80,052 પર, કોંગ્રેસ 47,246 પર। રાઉન્ડ 21 માં ભારતીય જનતા પાર્ટી 82,148, કોંગ્રેસ 52,706। રાઉન્ડ 22 માં ભારતીય જનતા પાર્ટી 85,107, કોંગ્રેસ 54,590। જ્યારે રાઉન્ડ 23 માં ભારતીય જનતા પાર્ટીને 85,371 મત મળે છે, જ્યારે કોંગ્રેસને 54,689 મત મળ્યા છે। એટલે કે કુલ ભારતીય જનતા પાર્ટી ઉમરેઠમાં 30,682 ની લીડ સાથે જીતે છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ચૂકી છે, સામે કોંગ્રેસના ભૃગુરાજસિંહ હારી ચૂક્યા છે। વાત એ છે કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જીતતી નથી, એ ફરી એક વખત સાબિત થયું છે। શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ, એ પછી ખંભાતની હોય, માણાવદરની હોય, એ પછી વિજાપુરની હોય, વાઘોડિયાની હોય, કોંગ્રેસ જીતી નહોતી। એ પછી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં હારે છે અને ગોપાલ ઇટાલિયા જીતે છે, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં જીતવાનો દોર જાળવી રાખે છે અને પોતે ફરી એક વખત ઉમરેઠ બેઠક જીતે છે। ઉમરેઠ બેઠકમાં આમ તો એમના ધારાસભ્યનું મૃત્યુ થયું હતું, આકસ્મિક મૃત્યુ, અને ત્યારબાદ તેમના દીકરાની ટિકિટ આપવામાં આવી। પણ કહેવાનો અર્થ એ છે કે ચાલો આમ આદમી પાર્ટીએ તો પોતાની બેઠક જાળવી રાખી। વિસાવદરથી તેઓ જીત્યા હતા, ભૂપતભાઈ ભાયાણી ધારાસભ્ય હતા, ભૂપતભાઈએ પક્ષ પલટો કર્યો, વંડી ટપી, અને ત્યારબાદ ફરી ચૂંટણી થઈ। ભૂપતભાઈને ટિકિટ ન આપવામાં આવી, કિરીટભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી હતા, જીતી ગયા।
કહેવાનો અર્થ એ છે કે આમ આદમી પાર્ટી પોતાની બેઠક જાળવી રાખી શકે છે, પરંતુ કોંગ્રેસ પેટા ચૂંટણી નથી જીતતું. ભૂતકાળમાં એમની જ બેઠક પરથી વંડી ટપી ટપીને ભાજપમાં ગયેલા અરવિંદ લાડાણી 2022માં કોંગ્રેસમાંથી જીત્યા હતા, ભાજપમાં ગયા. એવી તો ઘણી બેઠકો છે, પરંતુ એ બેઠક કોંગ્રેસ જાળવી નથી શકતી. સામે આમ આદમી પાર્ટીએ જાળવી અને ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક પોતાની જે હતી એ પણ જાળવી. એટલે કે કોંગ્રેસ સામે સવાલો છે. વાત એ હતી કે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદની આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી. પેટા ચૂંટણી હતી, પરંતુ એક વિધાનસભાની ચૂંટણી હતી, એટલે મોટી ચૂંટણી ગણી શકાય. પરંતુ અમિત ચાવડા એ પોતાની પહેલી પરીક્ષામાં ફેલ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એટલું મોટું પરિણામ નથી આવ્યું, પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમરેઠમાં રીતસરના ફેલ થયા છે. તેની સામે જગદીશ વિશ્વકર્મા પોતાની વિધાનસભાની પેટા ચૂંટણીની પહેલી પરીક્ષામાં પાસ થયા છે અને બાપ કરતા પણ દીકરાને વધુ લીડ મળે તે પ્રકારનું પરિણામ આવ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ગુજરાતની સ્થિતિ કઈ પ્રકારની છે? ઉમરેઠમાં જે પરિણામ આવ્યું તે પાછળ તમે શું કારણો જવાબદાર માનો છો? આવનાર દિવસમાં હજુ શું થઈ શકે છે? અને સૌથી મોટી વાત આણંદમાં આવે છે. અમિત ચાવડાનું તો એ ગઢ ગણવામાં આવે છે, એટલે કે પોતાના જ ગઢમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી એમની બેઠક ન આંચકી શક્યા એક મોકો હતો આ. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.